ભરૂચ જિલ્લાની સાયખા જીઆઈડીસીની શેસ એન્વાયરો કંપની સોલિડ્સ હેઝાર્ડ્સ વેસ્ટનું પ્રોસેસ કરતી કંપની છે. તેના સંચાલકોની બેદરકારી અવારનવાર સામે આવતી રહે છે. આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે, ત્યાં 5 વર્ષની વય ધરાવતા બાળકો રમતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. શેસ એન્વાયરો કંપની જોખમી રસાયણો ધરાવતી કંપની છે. અહીં સામાન્ય બેદરકારી પણ જાનલેવા બની શકે તેમ છે. અગાઉ કંપની સંકુલમાં 40 થી 50 ફૂટની ઊંચાઈએ સેફટીના સાધન વિના કામ કરતા કામદારોની તસવીર પણ પ્રસિદ્ધ થઈ હતી. કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતા કામદારોએ સેફટી હેલ્મેટ, સેફટી બેલ્ટ તેમજ સેફટી બૂટનો ઉપયોગ કરવાનો હોય છે. તેમજ નીચે નેટ બાંધવી પણ જરૂરી હોય છે, જેથી સંભવિત દુર્ઘટના સમયે કામદારોનો બચાવ થાય. ઉપરાંત તેમજ શરતચૂકથી કે અન્ય કોઈ પણ રીતે કામ કરતા સમયે કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાનિ થાય નહીં અથવા માથાના ભાગે ઈજા ન થાય. પરંતુ શેસ એન્વાયરો કંપનીમાં ઊંચાઈના ભાગે કોઈ પણ પ્રકારની સેફટી વિના કામદારો કામ કરતા હોય કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી છે. આ ઉપરાંત કંપનીમાં વેસ્ટ લઈને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા પર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિદ્ધ થઈ હતી. આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને 2 નોટિસ આપેલી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં કંપનીએ તકેદારી ન દાખવતા હવે તેના પ્રીમાઇસીસમાં નાના છોકરાઓ કામ કરી રહ્યા છે તેવી વિગતો પણ સપાટી પર આવી છે. ઉપરાંત આ જગ્યાએ એલપીજી ઘરમાં વાપરવાનું સિલિન્ડર કંપનીની અંદર વપરાય છે તે પણ રાખવામાં આવ્યું હોવાનું તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે તો નાના બાળકોના જાન સામે ન કલ્પી શકાય તેવું જોખમ ઊભું થાય. આ અંગેની તપાસ કરવાની જે અધિકારી કે ખાતાની જવાબદારી હોય છે તેઓ આંખ મીચામણા કરે અને કોઈ ભયજનક હોનારત સર્જાય ત્યારે કંપનીના અને ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય તેવી સ્થિતિ ન સર્જાય તે માટે લાગતા વળગતા તંત્રએ પણ જોવું જોઈશે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.